મને ના પાડેલી મેં બહારનું ખાવાનું પણ તોય હે ને જપતી નહીં પીટી કૂતરી लागे है जो फैजू भाई को मिलने आए थे फैजू भाई तो मिले लेकिन हम फैजू भाई को नहीं मिले આ શું એ આખો દાડી બધા વ્લોગમાં હું કરતી હોય તો યાર શું કરી લે આવું હર મહાદેવ મિત્રો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો, મોજમાં છો. અને શોપ ઉપર આવીને વ્લોગ ચાલુ કરી દીધો છે. અને નિધિબેન હવેથી નિધિબેન આવવાના નિધિને લગ્ન વગન પતી ગયા એટલે હવે હાલ નિધિ એમ બી ફ્રી હતી તો પછી મારે એમ બી જરૂર હતી તો પછી મેં નિધિને બોલાવી દીધી એ. નિધિબેન મજામાં? લગ્ન સુખ શાંતિ પતી ગયા? બરોબર. તો ચલો હવે હું હાલ તો થોડું કામ હતું ને શોપ ઉપર એટલે હું શોપ ઉપર આવી હતી. ચેતનને ટિફિન આપવાનું બાકી તો અત્યારે હું જઉં ચેતનને ટિફિન આપવા માટે. અને ગઈકાલ તો હું ગુડિયા બંને અમદાવાદ ગયા હતા તો એ બ્લોગ તમે જોયો જ હશે. કેવો લાગે બ્લોગ તો એ પહેલાં તો બધા બ્લોગમાં કમેન્ટ કરવાનું રાખજો. બહુ બધી કમેન્ટ્સ કરો તો અમને બી જોવાની મતલબ બ્લોગ બનાવવાની મજા આવે, કમેન્ટ્સની મજા આવે. અને હવે મને ખબર હું હમણાંથી રેગ્યુલર બ્લોગિંગ નહીં કરતી પણ હવે હું ટ્રાય કરું કે હવે શું હવે મારું સિઝનની નહીં અને મારે જે કામ હતું એ બી પતાવી દીધું એટલે હવે તો ફોન બી આવી ગયો નવો. પહેલાં હતો પણ હવે નવો ફોન બી આવી ગયો એટલે મેં કાલ અમદાવાદ ગયા હતા ને એનો બી મિની બ્લોગ બનાવ્યો જ છે. અને હાલ બી હું વિચારું કે મિની બ્લોગે બનાવું પણ મિની બ્લોગનું કોઈ ફાઇનલ નહીં પણ હવે મોટા વિડીયો તો લગભગ હું બનાવીશ જ. તો ચલો હાલ તો આપણે ચેતનને ટિફિન આપીને આવીએ. નીતિબેન તમે એટલી વાર બેસો. ઓકે કંઈ નહીં, ચલો કન્ટિન્યુ ગાઈઝ. તો ફ્રેન્ડ્સ અમે આખી બપોર તો નેલ્સનું બધું વ્યવસ્થિત કરતા હતા ને સામાન તો મેં કોઈ ક્લિપ લીધી જ નહીં. અત્યારે અમારે એક એડ માટે મળવા જવાનું હતું ને એટલે ચેતન સાહેબ આવ્યા એટલે અમે લોકો એક એડ માટે મળવા ગયા હતા. ત્યાં મળી લીધું એમ. હવે એક બીજી જગ્યાએ એડ માટે મળવા જવાનું એ એના પહેલા મને ને ભૂંગળે બટેકા ખાવાની ઈચ્છા થઈ છે. મને ના પાડેલી મેં બહારનું ખાવાનું પણ તોય હે ને જપતી નહીં પીટી કૂતરી. અને જો ભૂંગળા બટેકા ને ઇડલી ખાઈ લેવા પછી ચેતનને જો બીજી એક એડ માટે ફોન આવેલો ને ત્યાં અમે મળવા જઈએ. તો ચલો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. અમને નહીં મતલબ આને જ ભૂખ લાગી હતી તો આવી ગયા અહીંયા માસીનીઓ. માસી મજામાં? તમે તો બહુ ધક્કા ખવડાવો મનો. અમે આવો ને એ હોતા જ નહીં ઘણી વખત. હા પણ હવે કીધું આવ્યા તો ખાઈ લઉં એમ પછી કયો આવવા મળશે મને. ખાઈ લે હેડ. જો મિત્રો તમે નવા હોય ને વ્લોગમાં તો એકવાર તમને ફરીથી કહી દઉં અહીંયા કે આ કુંવરબા સ્કૂલ રહી ને પાલનપુરમાં ત્યાં કાકા ને કાકી ઉભા રહે ભૂંગળા બટાકા. એકવાર જરૂરથી ટેસ્ટ કરજો બરાબર. હવે અમે લોકો ચેતનને છાશ પીવી દીધી. છાશ પીવાઈ ગયા. કેવી એ ભાઈ તમને? ના ભાઈ માપની બરોબર. થોડી પાણી જેવી લાગે. હા સારો મસાલો સારો હોય બરાબર. સો કઈ નહીં ચલો છાશ પી લઈએ. હા તો ટ્રાય કરવી હતી કરી લીધી. ઓકે તો ફ્રેન્ડ્સ હવે હું ઘેર આવી ગઈ ને ગુડિયાએ જો મારે જેવું આ ટોપ પહેરી એટલે એને તો હાથ જો હાથ દેખાતા જ નહીં ટેણીને ચાડીઓ. આપણે હાલ ગુડિયા બીજો ડ્રેસ પહેરીને એટલે અલકા માસી કી ચોક્કર જેવી લાગી ને મને એમ કે અલકા માસી એના કોઈ હતા કે તું ચોક્કર જેવી લાગી. જો અમે બંને ટ્વિનિંગ કર્યું તો દેખાતા નહીં એમ નહીં દેખો લે ને એટલી બતાવજે તું. लागे है जो हाथ लेजी आ रही जो तो है ना मैं आ वाળું બ્રેસલેટ લીધું તું તારું જ હજી એ પડ્યું અંદર. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ડાયરેક્ટ સવારે વ્લોગ ચાલુ કરી દીધો. સોરી હું આટલી લેટ ક્લિપ લઉં. હમણાંથી શું વ્લોગ શૂટ નહીં કરે ને તો જાણે હું અડધી ક્લિપ લઉં. હવે હું મતલબ છે આખું પ્રોપર વ્લોગ બનાવીશ તમને બી જોવાની મજા આવે એવી રીતે. ને અત્યારે આપણે ઘર બને ત્યાં હું આવી ગયું અને જો ઘરમાં આપણે આ પૂરણ જે કરવાનું તે પૂરણ થઈ ગયું. જો આ માર કબાટ હતું ને તો કબાટના લેવલ સુધી ઊંચું ઘર કરી દીધું. અને હવે કારીગર આજ આવી ગયા તો આજથી કામ ચાલુ થઈ જશે ઘરનું. અને આપણે અત્યારે બી બ્રશ કરી લીધું છે. ચા નાસ્તો કરવાનો બાકી. ઘરે રોટલી બને એટલે આપણે ચા નાસ્તો કરી દઈએ. જોઈ લો સમય મેં ચેતનને ટિફિન આપવા આવી ગયો. નાસ્તો હું નિધિને લઈને ચેતનની ઓફિસ બતાવવા. ખાલી બહારથી જ જોવા મળે, અંદર તો જવા ના મળે. તો ચલો હવે જઈએ અમે લોકો શોપ પર.
અને શોપ પર જઈને તમે લોકો મળીએ મને ફ્રેન્ડ્સ હવે અમે લોકો શોપ પર આવી ગયા છીએ અને હાલ તો ગુડિયા છે ને જે અમદાવાદમાં જોડે તેને હેર કટ કરવા જાઉં તો આના કરતી હતી એટલે અમે શોપ પર આવી ગયા નિધિબેને શોપ ઓપન કરી દીધી છે નિધિ એક મિનિટ પકડજે ફોન હું થોડી પગે લાગેલો એક હાથમાં ટિફિન એક હાથમાં મોબાઈલ હવે તું આવી તું આવતી આયા તું મને એમ પકડાય એટલે મેં પકડી દીધી. વિડીયો લેવા નતો આલે હું ખાલી આમ તો અંધારું લાઈટો કરી દઈએ નેલનું કસ્ટમર આવતું હતું તો મેં ના પાડી એટલે ના લીધું તમે 12 વાગે આવો તો તું મારા પેલું હેર કટ કરા જાઉં પી ડૂબી કે હવે કાલ જાઓ એટલે આપણે નેલના કસ્ટમરને બોલાવી દઈએ હમણાં ચેતન કે કસ્ટમર આવ્યું કસ્ટમર જીવ ડાયલોગ મારશે હમણાં મારો નિધિબેન આજ તો તમે કોઈક વિકાસ કુમાર મળવા આવ્યા મળવા નતા આયા હતા તો વસ્તુ હાલવા આયા હતા શું હાલવા આવ્યા હતા મકાઈ જોનફળ અને ચીકુ તો અમને તો આલ્યા ના હાલ્યા હતા હેડ મકાઈ મેં હાલવા જોયા આવી નહીં હો એ હાલીને ગયા હતી. મમ્મી મકાઈ હાલવા આવી હતી મકાઈ જોઈ હતી ખાલી મેં બીજું કોઈ નહીં જોયું બીજું ઘેરા વગેરે ખાવા જો પેલા ચીકુ કાચા હે એટલે પાકે તે તો અમે પકવી દો આલ્યા હોત તો ના તો મને ના આવડે ચમ ના આવડે ના આવડે ચેતા પકોય કોઈ ના તમારે એકલો હારણ ના, ખેતર નહીં અમારે હે ના લે કાચા હતા એ અમારે હે હો અમારે આવશે કાચા જ હતા એ અમારે આવશે એટલે અમે નહીં આલો અમાર માલણ હે બધું હે ખેતર બેતર બધું હે અમે નહીં આલો ખેતરે મને ખબર એટલે કાચા હતા નતા પાકેલા વધો નહીં ગાઈઝ કાલ બપોર ખબર હું તમને એ તમે બ્લોગની કંઈ ક્લિપ લીધી જ નથી મસ્ત અમે આખી બપોર બેઠા બેઠા હું બધું નેલ્સનો સામાન વ્યવસ્થિત બધું કર્યું ગોઠવીને જો અહીંયા મસ્ત આ રીતના શેડ મેં લગાયા એના ઉપર એટલે બહારથી જોવો તો મસ્ત દેખાય એ બધું જાય મસ્ત બધું મસ્ત ગોઠવી દીધું આખી આ ટ્રોલી વગી કરી આ બધું સાફ સફાઈ કરી એટલે કાલ બપોરે એમાં ને એમાં જ કીધી એટલે કાલ બપોર મેં વ્લોગ જ નહોતો લીધો અને હવે તો ખબર નહીં શું કરીએ અને હું એવું કહેતી હતી કે મતલબ દરેક વ્લોગમાં એક તો એવી કમેન્ટ હોય જ છે કે એને તમારે લવ સ્ટોરીનો વ્લોગ બનાવો તમે લોકો વ્લોગ બનાવીશું પણ તમારા લોકોને શું ક્વેશ્ચન હે તો તમે આપણે 4-5 દિવસ પછી વ્લોગ બનાવીએ ત્યાં સુધી તમે વ્લોગની અંદર કમેન્ટ કરતા રહેજો કે તમારું શું ક્વેશ્ચન હે લવ સ્ટોરીના રિલેટેડ કે કોઈ બી જે બી ક્વેશ્ચન હોય તમે બધા ક્વેશ્ચન કરજો તો આપણે એક વ્લોગ બનાવીશું એનું એમાં લવ સ્ટોરી બી કહેશો થોડા ઘણી અને તમને મતલબ જે ક્વેશ્ચન હોય ને એ બી કહેજો નિધિ તને કોઈ હે ક્વેશ્ચન બધું ખબર બધું ખબર હે એટલે હું તો વ્લોગ લઈ જતી હતી બોલી જતી હતી અંદર કસ્ટમરનો ફોન આવી ગયો તો ક્લિપ જ બંધ થઈ ગઈ હતી તો કંઈ નહીં તમે લોકો જે ક્વેશ્ચન હોય ને તમે કરજો બધા આપણે જે હાલ હું 2-3 દિવસ વ્લોગ અપલોડ કરીશ ને વ્લોગમાં તમે કમેન્ટ કરતા જજો અને હું બધું મતલબ કમેન્ટ્સ એ બધી લખતી જાય સાઈડમાં ને એનો આખો વ્લોગ બનાવીશ તો જે ક્વેશ્ચન હોય તમે બધા લખજો બને રહેજો વ્લોગમાં તો ફ્રેન્ડ્સ ડાયરેક્ટ આપણે સાંજે વ્લોગ ચાલુ કરતી તો બપોર તો મૂન નીતિ ફ્રી હતા એટલે ખાલી અમે લોકો હે ને મોબાઈલ જ જોઈએ અને હવે ફોન છે તને એક જગ્યાએ મળવા આવ્યા હતા મળવા જ કરો બધા હા મળવા ગયા હતા અને હવે હાલ હે ને ક્યાં જઈએ ચેતન હોસ્પિટલમાં મારા ગળામાં હે ને કોઈક એલર્જી થી પાછળના ભાગમાં ચેતન અચાનક હાલ મારે ગળું જોઈએ પાછળ ગરદન તો એકદમ કોઈક તો ધાધરથી ખબર નહીં શું થયું કે આપણે હોસ્પિટલ કરતા જઈએ ડાઘ વધારતો એના કરતાં તો હોસ્પિટલ જઈએ અને પછી ક્યાં જઈએ તે ખબર નહીં તો ચલો જે હોય તમને કહીએ તો ફ્રેન્ડ્સ આવ્યા હતા પણ હજુ તો ખાસા બધા પેશન્ટ હતા એટલે કાલ સવારે જઈશું હાલ તો કોઈક નાસ્તો કરવો હોય हर ચેતન वक्त ये होता है फैजू भाई को मिलने आते फैजू भाई तो मिलते नहीं એ કોક ખાવું હે आप मारे हो ભૂખ લાગી भूख लगी है तो कौन શું થાય તો આ બજારનું તો આખો દાડી ના હોય યાર શું ખવડાવશો ફ્રૂટ લઈને ખાઈએ આપણે ના તે તો દૂર હટ પહેલા મને ફ્રૂટ તો હું હે ને રાત્રે ખાઉં આ શું એ આખો દાડી બધા બ્લોગમાં હું કરતી હોય તો યાર શું કરી લે આવું તું નોટિસ કરજે પબ્લિક ઓમ કરી જાય ઓમ ચાલો બ્લોગ ઓમ તમે મારી ફોર્મ્યુલ નોટિસ અને એક આ વસ્તુ યા લેડ થઈ કે અક્કા હટાડી જ દો અમન તો અમે અહીંયા સેતુ સ્કિન કેરમાં આવ્યા હતા સ્કિન ક્લિનિકમાં
પણ હવે કાલ સવારે જઈશું. અત્યારે તો હવે ચેતન કોક નાસ્તો કરાવે ને તો કરી દઈશ. ભૂખ લાગી છે ચેતન. ના શું ઘેર તો જ મોડું થાય. ના થોડી સિવાસીસમાં ફેશિયલની કીટ લેવાની હતી. ચેતનને કરવાનું કાળા થઈ જાય ને તે તો પબ્લિક કહેજો હું કાળો ધોળો કાળા જ છો કે વળી જોઈ એના લો. માટે લીધું હે. ચેતન કાળા મેં થઈ જાય કે અને હું કાળી થઈ ગયું. રખડી રખડી કાળા થઈ ગયા આપણે કોઈ એટલા ફરતાય નહીં. મોઢું બોધતા નહીં ને એટલે હવે હું તો મોઢું બોધવાનું રાખું જ છું. હવે એમને એમ ફરવાનું જ ના. તમે અમદાવાદવાળા બ્લોગમાં જોઈશો ને તમે મોઢું બોધીને જ ફરતી હતી બધે. મોટું બધવાનું રાખા છું હું તો રાખું જ છું. તમે રાખો. નહીં રાખતું. કોઈ વધારે બધવાની જરૂર છે તારે. તમારે જરૂર છે. આપણે ક્યાં જવાનું હવે? આપણે ભૂખ લાગી છે. ભૂખ હા ભૂખ શરમ નહીં આવતી તા વહુ હે ને ભૂખથી તડપી રહી. કહું ફ્રૂટ લઈ આલો ખાવા હોય તો. તીખું ખાવું હે. મરચું લઈ આલો. મરચું ખાઈ મરચું લઈ નો તીખા और चटपटा. तीखा और चटपटा. લેબુ ને મરચું બે લઈ આલો બીજું કે ગાઈસ કોક ખવડાવશી મને ખબર હે. હું તો ના ના બતાવું નહીં ખવડાવો ના એટલે ના તારા લીધે લીધે મારું ખાવાનું થઈ જાય ભાઈ. તમે મત ખાજો. હા પણ એ તો ભાઈ હાથે હોય તો ભાઈ ખાવું પડે. ના ના ખાવાનું. ના મિત્રો આયા હતા તો વન સેન્ટરમાં પણ હોય આવીને તો બધું ખાલી ખમ હે કોઈ હે જ ના મોય. ફેજુભાઈ को फिर से मिलने आते फैजूभाई नहीं मिले. ચમ આવું થઈ ગયું. ઓશિયા બંધ થઈ ગયો. ઓશિયા જ ને હા. કોઈ હે જ ના અંદર લ્યા. आज રહેવા દઈએ યાદ તો જાવ. હવે નાસ્તો એમ કે તમે ઉઠીને નાસ્તો નહીં કરો ત્યાં સુધી તમારે કોઈ કોમ નહીં થાય. कैसे કરાય દઉં તો શું કરવાનું નાસ્તો પેલા ખાવી પાણીપુરી? હવ ઓ ઘૂઘરા ખવાય પહેલા. ના ઘૂઘરા ઓકે ઘૂઘરા ને પાણીપુરી બે સેટિંગ ના આવે. ચમ ના આવે 2 બટાકાનું જ ના મારે નહીં સેટિંગ આવે. મારે આવશે. તો તું ખાઈ લે ઘૂઘરા હેડ એક પ્લેટ લઈ લે. તમે ખાઓ તો ખરી કે એક પ્લેટમાંથી. એક ખાયો. ઓકે એક કોમ કરા ખાવ દે. ભાઈ વેક થાય ને એટલે બધા નજીકથી નતું આવતું. ખાવો છે હવે મારે તો ના જ નહીં હોય. ઘૂઘરા પછી કશું નહીં ખાવાનું. પકોડી ખાવાની. મિત્રો બહારનું ખાન ના પડતા પણ મને ખબર એમાં વરણ બહુ જ હારા એ મને ખવડાવી જ. એક વસ્તુ ના 2 વસ્તુ ઘૂઘરા એ ખાવાના ને પકોડી એ ખાવાની. ચેતન એ ચેતન તમે તો ખવડાવવા ના પડતા હતા ને. મને તમારા પર વિશ્વાસ છે. તમે મને ભૂખી ના રાખો. જાન યાર મારે લાભો એક લો તમે ખો હેડો હવે. મને ખાવું. ખો લો તને બહુ ખો. ચલો ખાવાને guys, બધું ના ખાઈને બતાવો. મળીએ. ઓકે તો મિત્રો હવે પાછા આવીએ છીએ. અમે નીકળી ગઈ પકોડી ખાધા વગર. फैजूभाई को मिलने आए थे. फैजूभाई तो मिले लेकिन हम फैजूभाई को नहीं मिले. અમે હવે વિચાર્યું કે ઠંડી પકોડી ખાવી તો કીધું બિઝનેસ વર્લ્ડ ઠંડી પકોડી ક્યાં સારી મળે તો હવે બિઝનેસ વર્લ્ડ જઈએ. ખર કરવાનું. तो जाते હેવી ડ્રાઈવર. તો મિત્રો અમે જો પાણીપુરી ખાવા ગયા હતા ને તેઓ ખાઈ લીધી હતી પણ શું કસ્ટમર આવી ગયા ને દુકાન ઉપર એટલે અમારે ફટાફટ આવવું પડ્યું અને હું જઈને ઘરેથી લેતા આવ્યો આ પાણી ભરો જગ લેવા ગયા હતા. અને હવે અમારે અહીંયા મિનરલ વોટરની શું આવે હારી જગ આવે ને તેમાંથી હું તમને પાણી ભરી આપું છું. નિધિબેન તમારે લેટ થયા છું નિધિબેનને મહેંદીનો ઓર્ડર છે. તો ફટાફટ ચલો અમે ઘરે જઈએ. હું તો અહીંયા જ રહું એટલે મને તો કોઈ ટેન્શન નહીં. બાકી આ લોકોને જવું પડશે કઠામણ બરાબર. ફટાફટ હેડો ચલો 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 આ વિસરા પતલા ફટાફટ ચલો 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 ચલો. ચલો તો મિત્રો હવે ઘરે આવી ગયું અને જમવાનું જો બાકી એ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા પણ ખબર ને આપણું પેટ ફૂલ હતું એટલે દાળ ફ્રાય જીરા રાઈસ મેં પડ્યા રાખે કીધું હું મોડા ખાવે એમ બી મોડા ભૂખ લાગવાની જ છે એટલે ગરમ કરીને દાળ ફ્રાય જીરા રાઈસ તો ભાવે. શાક રોટલી તો નાખો પણ દાળ ફ્રાય જીરા રાઈસ ભાવે એટલે કીધું છેલ્લે ખાઈ લેવું. અને આ જુઓ ભણવા કરતા નહીં હેડફોન લઈને બેઠા શું હે પિક્ચર જોઈ જ જો તમે તાર. કોણ જોવે પિક્ચર? હું કોઈ નહીં કરતો. આજ ભણવા બેઠો તો ખબર ના કેટલું ભણ્યું? હું કોઈ ગણતો નહીં સમજી. ગણતો નહીં ના. છોકરું મહેનત તો કરે. હાલ ઘર બને કે
તે બસ, બસ. ઘર બને તો બધું કોમ કરાવડાવે. અરે બધું ના કહેવાય. એક નાના છોકરાને મજૂરીઓ બનાવીને રાખી દીધો હોય ઘરનો. તે બનવું પડે લો, ઘર બનતું હોય ને તો આપણે મજૂર બનવું પડે. જોડે કોઈ મજૂરી આવતા હોય એમ ભરોસે ના મુકાય, આપણે જોડે મજૂર બનવું પડે. હવે હાવખે મજૂરી જોડે કમ્પેર કરો તમે બધા તો હવે મને. તો કઈ નહીં, ચલો જે પેલું ઘર કેટલું બન્યું મેં જોયું નહીં, તો તમને બતાવું અને હું એ જોઉં. તો ચલો આપણે ત્યાં જઈએ. ઘર તો ખાસું બધું બની ગયું, હાલ અંધારા મને દેખાતું નહીં, પણ જો આ બાજુએ દિવાલ ચણાઈ ગઈ છે આરી આખી, કે હાલ તો અંધારામાં જો પડું ના. જો આ બધે અહીંયા દિવાલ ચણાઈ ગઈ, કદાચ તમને દેખાતું હોય એવું છે ને તો સવાર બતાવીશ. જો આ બધી દિવાલ ચણાઈ ગઈ છે. આ બાજુ અહીંયા બેડરૂમની બી દિવાલ થઈ ગઈ છે. આ બેડરૂમ આવશે અહીંયા. આ બેડરૂમમાં જે વોશરૂમ આવશે ને. ચલો એવું હશે ને તો હું બીજા નેક્સ્ટ બ્લોગમાં 1 સેકન્ડ એવું છે તો હવે જે આપણે બીજો બ્લોગ આવશે ને એના અંદર હું તમને બતાવીશ કે કેટલું દિવસે શૂટ કરીને. મને બી અત્યારે બરાબર કંઈ દેખાતું નહીં અંધારું એટલે. તો ચલો આજના વ્લોગમાં આટલું જ રાખીએ. જો વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને આવા જ અમારા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વી ચેતન વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર, સી યુ ગાઈઝ.